અને હવે વાત કરીએ તમારી આશા તમારું બજેટની। ભારત દેશ એ લોકશાહી દેશ છે અને એટલા જ માટે દર વર્ષે જ્યારે બજેટ રજૂ થાય ત્યારે લોકો માંગ મૂકતા હોય છે, પોતાની આશા મૂકતા હોય છે, પોતાની અપેક્ષા મૂકતા હોય છે। બજેટમાં દરેક વ્યક્તિને મોટી આશાઓ અને અપેક્ષાઓ હોય છે અને હવે 3 કલાકથી પણ ઓછો સમય બાકી છે, લગભગ 2 કલાક ને 52 મિનિટ જેટલો સમય બાકી છે અને તેની અંદર જ દેશના નાણામંત્રી બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે। ત્યારે ગુજરાતના જે નાગરિકો છે તેમને કઈ આશાઓ અને અપેક્ષાઓ છે, ગુજરાતના નાગરિકો આ બજેટમાં આખરે શું ઈચ્છે છે તે પણ જાણીએ। તો આખરે ગુજરાતના લોકોને કઈ આશાઓ અને અપેક્ષાઓ છે, કારણ કે ગુજરાતમાં મેટ્રો ટ્રેનની અમદાવાદમાં ખાસ શરૂઆત થઈ ચૂકી છે। ગુજરાતમાં ઘણા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે પણ ઘણા બધા બદલાવ આવી ચૂક્યા છે, પણ હજી પણ મહિલાઓ શું માંગ કરી રહી છે, વેપારીઓની શું ઈચ્છા છે, આ બધું જણાવવા માટે અમારી સાથે અલગ અલગ જગ્યાએથી રિપોર્ટર્સ અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા જોડાયા છે અમદાવાદથી, કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે, સાથે સાથે જયેન્દ્ર જોડાઈ ગયા છે, કુણાલ જોડાઈ ગયા છે અને દિવેશ પણ જોડાઈ ગયા છે। ખાસ જયેન્દ્ર પહેલા જણાવશો કે લોકોની કેટલી આશાઓ અને અપેક્ષાઓ જોડાયેલી છે આ બજેટથી? સતત 9મી વખત આ બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, શું છે તેમના સપનાઓ? જે પ્રીતિ, જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા આજે બજેટ જાહેર કરવામાં આવશે ત્યારે ખાસ કરીને સિનિયર સિટીઝન જેણે આટલી બધી વખત બજેટ જોઈ ચૂક્યા છે અને ઘણું બધું અનુભવ કરી ચૂક્યા છે, તો આપણી સાથે ઘણા બધા સિનિયર સિટીઝન છે, તેમની સાથે પૂછવાનો પ્રયાસ કરીશું આ વખતે તેઓ કયા પ્રકારે બજેટ જોઈ રહ્યા છે, કે મનોમંથન પણ કરી રહ્યા હતા। સર, કહેશો કે કયા પ્રકારની આપે આ જે બજેટની ચર્ચા કરી અને આશા અपेक्षाओं રાખી રહ્યા છો? कॉमन मैन के लिए जो भी बजट है वो रोजगार सर्जन के हिसाब से होना चाहिए, क्योंकि सबको ये रहती है कि भाई बजट में ये चीज़ पे भाव घट, लेकिन जीएसटी काउंसिल की अभी कोई मीटिंग हुई नहीं है, तो ये अगर उम्मीद रखना कि भाई सरकार ड्यूटी घटा देगी, ये गलत रहेगा। जहाँ तक इनकम टैक्स का सवाल है, तो लास्ट ईयर 12 लाख तक की छूट सरकार ने दे दी, वो मोर देन इनफ है, उससे ज़्यादा किसी को उम्मीद नहीं रखना चाहिए। बाद में आती है कि भाई आज सबसे बड़ी समस्या देश में नौकरी की और रोजगार की है, तो सरकार को उसके ऊपर ध्यान देना चाहिए। और एक बात मैं ये भी बता दूं कि 25-26 के बजट 51 लाख करोड़ का था, उसमें सरकार 13.5 लाख करोड़ रुपया ब्याज में चुकाया है, यानी मोर देन 25% पैसा ब्याज में सरकार का जा रहा है। तो वो उसके ऊपर कुछ भी लगाम लगने चाहिए कि भाई एक दिन में तो नहीं लगेगी, लेकिन नेक्स्ट 4 to 5 ईयर्स में इसको जो ब्याज है वो 20% तक आ जाए। तो क्या है कि भाई सरकार कैपिटल एक्सपेंडिचर बोरोविंग से नहीं, टैक्स से बढ़ा सकती है। आज कैपिटल एक्सपेंडिचर जो भी हो रहा है वो बोरोविंग से हो रहा है, जो मेरे हिसाब से गलत है। બિલકુલ થી ગત વર્ષના બજેટની પણ તેમણે વાતચીત કરી છે, જે પ્રકારે સરકારે કાર્યો કર્યા છે। સર, આપ શું કહેશો? મારું કહેવું એવું છે કે સામાન્ય માણસને પોસાય તેવું જ બજેટ હોવું જોઈએ, કારણ કે મોંઘવારીનો આંક એટલો બધો હાઈ ગયો છે અને શેર માર્કેટ બી એટલું બધું ઊંચું નીચું ફ્લક્ચ્યુએશન થાય છે કે જેને લીધે લોકોના લાખો ને કરોડો રૂપિયા ધોવાઈ જાય છે। એટલે એક પ્રકારનો તમારે એ રાખવો જોઈએ કે 5 વર્ષ સુધી એક સરખો બજેટમાં એ રહેવો જોઈએ કે જેથી લોકોએ પ્લાનિંગ કરવું હોય તો તે કરી શકે છે અને સારી રીતે રહી શકે છે। બિલકુલ સર, આપ શું કહેશો? શું કહેશો સર? હું બસ શોર્ટ એન્ડ સ્વીટમાં એટલું જ કહીશ કે ઘરનું બજેટ વ્યવસ્થિત ચાલે, સ્મૂથલી ચાલે એવું બજેટ હોવું જોઈએ। बिल्कुल, क्या तमाम जे छे तेओ पोतपोताना आशा अपेक्षा। सर, आप सकेंगे? मैं ये कहना चाहूँगा कि सरकार को अपने रेवेन्यू को थोड़ा जनरेट करने पे थोड़ा और ज़्यादा ध्यान देना चाहिए। जिस हिसाब से जो वेलफेयर स्कीम चल रही है उसमें पैसे की बहुत ज़रूरत है।
अमीर लोगों का जो एक सेगमेंट है उस पर हम थोड़ा सा कुछ और टैक्स लगा सकते हैं, तो वही हमको कोशिश करना चाहिए। 5 या 10 लाख की से ऊपर की जो कार है उसके ऊपर 1000 या 500 रुपये कुछ ऐसे ईयरली चार्ज लगाएं तो थोड़ा रेवेन्यू जनरेट है। दूसरा, मैन्युफैक्चरिंग में हमको अभी बहुत कुछ करना बाकी है जिससे एम्प्लॉयमेंट जनरेट होगा। तो मैन्युफैक्चरिंग के लिए हम क्या क्या फैसिलिटी दे सकते हैं, चाहे कर में राहत देना हो या लैंड अलॉट करना हो, और एट द सेम टाइम जो स्टार्टअप्स हैं उसके लिए हम कितना कुछ कोशिश कर सकते हैं वो हमको सब प्रयास करना चाहिए। બિલકુલ કે આજે તમામ જે સિનિયર સિટીઝન તમામ મુદ્દાઓને આવરી લીધા છે, તમામ જે વાતો પણ કહી છે, જે રીતે ટીડીએસની વાત કરવામાં આવે, જીએસટીની વાત કરવામાં હાજી સર। હવે બીજી એક વસ્તુ કે લાસ્ટ યર જે પેલા છેલ્લા 2 વર્ષથી આવ્યું કે નવું રિઝ્યુમ ને જૂનું રિઝ્યુમ, તો જૂના રિઝ્યુમમાં આપણે એટીસી પ્રમાણે બધી બાદો મળતી હતી 1.5 લાખ સુધીની, એ નવા રિઝ્યુમમાં જે કેન્સલ કરવામાં આવેલી છે તેને આપણે ફરી ચાલુ કરો ને ઇન્કમ ટેક્સના જે રીતની જે લોકો પહેલાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા કે ભાઈ 1.5 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા અને હવે જે 1.5 લાખનું લોકો ઘણાને પૂછવા જઈએ છે ભાઈ તો કે ઇન્વેસ્ટમેન્ટ લોકો કરતા નથી, તો ગવર્મેન્ટ પાસે રેવન્યુ જનરેટ થશે કેવી રીતે? તો રેવન્યુ જનરેટ કરવા માટે તમે એટીસીની કલમને 1.5 લાખની ઉપર વધારે લો ને ન્યૂ રિઝ્યુમમાં એને એડિશન કરો તો એ બેટર રહેશે। બસ મારે એટલું જ કહેવાનું છે। બિલકુલ કે આજે તમામ જે સિનિયર સિટીઝન છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને ટીડીએસ, જીએસટી તમામ મુદ્દાઓની વાત કરી ચૂક્યા છે અને તમામ મુદ્દાઓ આવરી પણ ચૂક્યા છે। આપ શું કહેશો? બજેટ ઘણા વર્ષોથી આવે છે, ઘણીવાર સારું બજેટ આવ્યું છે, પરંતુ મારે એટલું જ કહેવાનું છું કે મધ્યમ વર્ગને સૌથી વધુ રાહત થાય અને બજેટની પ્રક્રિયા સરળ થાય એવું હું ઈચ્છું છું અને દરેક ધંધાને કંઈક ને કંઈક પ્રમોશન મળે એના માટે કંઈક ને કંઈક સરકારે પ્રયત્નો કર્યા છે અને કરી રહ્યા છે, જી, બિલકુલ। પણ એમાં વધુ વેગ આવે એવું હું ઈચ્છું છું। પણ બજેટ હંમેશા સરળ અને કોઈ પણ માણસ ઝડપથી એને ભરી શકે અને એ ભરવાનો આતુર થાય એવું બજેટ હોવું જોઈએ। બિલકુલ પ્રીતિ, આ તમામ જે સિનિયર સિટીઝન તમામ મુદ્દાઓ વિશે વાતચીત કરી શક્યા છે, ખાસ અંતિમ જે વાતચીત કરી છે તે મધ્યમ વર્ગ માટેનું આ બજેટ રહેવું જોઈએ તેમ તેમના દ્વારા આશા અપેક્ષાઓ વ્યક્ત કરવામાં આવી છે। સસ્તી થવી